Good morning students. Last lecture માં આપણે વર્કિંગ ઓફ યુની જંક્શન ટ્રાન્ઝિસ્ટર વર્કિંગ ઓફ યુજેટી આ ટોપિક સ્ટાર્ટ કરી હતી ને આપણે આ પોઈન્ટ સુધી જોયું હતું કે ધ accumulation of holes in emitter to B1 region results in decrease of resistance. This results in internal voltage drop from emitter to B1, that is V1 is decreased, hence emitter and hence the emitter current increases. તો આપણે શું જોયું હતું, નેગેટિવ રેઝિસ્ટન્સ રિજનની આપણે વાત કરતા હતા કે V1 ડિક્રીઝ થાય છે ત્યારે IE ઇન્ક્રીઝ થાય છે. જ્યારે I ના ઇન્ક્રીઝ થવા સાથે V ડિક્રીઝ થતો હોય તો એને શું કહેવાય, નેગેટિવ રેઝિસ્ટન્સ રિજન. આ મેં તમને ગ્રાફ પણ બતાડ્યો હતો. આ રીજન સો V1 is decreasing and IE increases. IE increases એટલે વધારે નંબર ઓફ ચાર્જ કેરિયર્સ અંદર આવે છે તો જ કરંટ વધારે થાય. સો as more holes are injected, a condition of saturation will eventually be reached. At this point, emitter current is limited by emitter supply only. This device is now in on state. હવે જેમ જેમ IE વધ્યો એમ તમારા ચાર્જ કેરિયર્સ ઓર હોલ્સ વધારે ઇન્જેક્ટ થયા અને તમારા હોલ્સ ચાર્જ કેરિયર્સ જેટલા વધારે થયા એનો મતલબ કે સેચ્યુરેશન કન્ડિશન આવી ગઈ. સેચ્યુરેશન કન્ડિશન કેવી કન્ડિશન હોય, જેમાં તમારો બહુ બધો કરંટ હોય, એક સેચ્યુરેશન કન્ડિશન આવે છે. આપણે બાયપોલર જંક્શન ટ્રાન્ઝિસ્ટર કરતા હતા ત્યારે પણ એક જોયું હતું કે ટ્રાન્ઝિસ્ટર કટ ઓફ સ્ટેટમાં હોય, એક્ટિવ સ્ટેટમાં હોય કાં સેચ્યુરેશનમાં હોય. કટ ઓફ સ્ટેટમાં એ કન્ડક્ટ ન કરે, સેચ્યુરેશન સ્ટેટમાં એ બહુ વધારે કન્ડક્ટ કરે, કરંટ બહુ વધારે હોય, અને એક્ટિવ સ્ટેટમાં એનું નોર્મલ ઓપરેશન થાય ટ્રાન્ઝિસ્ટરનું. આ આપણે જોયું હતું બાયપોલર જંક્શન ટ્રાન્ઝિસ્ટરમાં યુનિટ 3માં. તો આ સિચ્યુએશનમાં યુજેટીનો સેચ્યુરેશન આવી જાય અને સેચ્યુરેશન એટલે ઘણો જે કરંટ ફ્લો થતો હોય એ, અને ઘણો એમિટર કરંટ IE ફ્લો થતો હોય ને હવે ડિવાઇસને ઓન સ્ટેટમાં કહેવાય. કેવા સ્ટેટમાં કહેવાય? ઓન સ્ટેટમાં. તો આ 2 દિવસમાં આપણે જોઈ લીધું કે ક્યારે યુજેટીને ઓફ સ્ટેટ કહેવાય અને ક્યારે યુજેટીને ઓન સ્ટેટ કહેવાય. તો આ આપણો ઓન સ્ટેટ થઈ ગયું. હવે ઇફ અ નેગેટિવ પલ્સ ઇઝ અપ્લાઇડ, ઓન સ્ટેટ એટલે કરંટ ફ્લો થાય છે, એક સેચ્યુરેશન આવી જાય છે અને કરંટ ફ્લો થાય છે. અને આ ક્યારે થતું હતું? જ્યારે એક પોઝિટિવ પલ્સ અપ્લાય કરી હતી. ઇફ અ પોઝિટિવ વોલ્ટેજ ઇઝ અપ્લાઇડ એટ ધ એમીટર, અહીંયા આ ફિગરમાં જો આપણે એમીટર ઉપર, આ જે આપણો એમીટર છે ત્યાં પોઝિટિવ બેટરી, ટર્મિનલ ઓફ બેટરી જોડી છે. તો ઓન સ્ટેટમાં ક્યારે આવતો હતો આપણો? ઓન સ્ટેટમાં ઇફ અ પોઝિટિવ વોલ્ટેજ ઇઝ અપ્લાઇડ ત્યારે એ ઓન સ્ટેટમાં આવતો હતો. હવે if a negative pulse is applied to the emitter, the PN junction is reverse biased and the emitter current is cut off. હવે if negative pulse is applied એટલે કે આ અહીંયા VE છે એની તમે પોલારિટી ચેન્જ કરી નાખો, which means emitter to B1 ના વચ્ચે જે છે અહીંયા તમે નેગેટિવ ટર્મિનલ રાખો અને B1ની સાઈડ પોઝિટિવ ટર્મિનલ રાખો, કંઈક આવું કરી દો તમે, વિચ મીન્સ એમીટરમાં સાથે નેગેટિવ ટર્મિનલ ઓફ ધ બેટરી લાગી છે, વિચ મીન્સ એમીટર ઇઝ નેગેટિવ. હવે અને એમીટર કેવું છે? P ટાઈપનું, અને B1 કેવું છે? એ N ટાઈપમાંથી નીકળે છે. એટલે M ટાઈપ ઇઝ કનેક્ટેડ ટુ ધ પોઝિટિવ ટર્મિનલ ઓફ ધ બેટરી એન્ડ P ટાઈપ ઇઝ કનેક્ટેડ ટુ ધ નેગેટિવ ટર્મિનલ ઓફ ધ બેટરી, વિચ મીન્સ એનો મતલબ કે આ જે PN જંક્શન બને છે ને એ રિવર્સ બાયસ્ડ છે.
આ પીએન જંક્શન રિવર્સ બાયસ છે. રિવર્સ બાયસ પીએન જંક્શનમાં કરંટ ફ્લો થાય ન થાય, વિચ મીન્સ કે there is no current flowing, કરંટ ફ્લો નથી થતો. સો આપણે એમ કહી શકીએ એમીટર કરંટ, આ એમીટરમાંથી કાંઈ કરંટ ફ્લો નથી થતો, તો આપણે એમ કહી શકીએ એમીટર કરંટ ઇઝ કટ ઓફ. અને કોઈ પણ ડિવાઇસમાંથી કરંટ ફ્લો ન થઈ શકતો હોય તો આપણે શું કહીએ ને, ડિવાઇસ ઇઝ ઇન ઓફ સ્ટેટ. તો જ્યારે નેગેટિવ પલ્સ અપ્લાય કરો છો એ ફિગરમાં, તો તમારે યુજેટી ઓફ થઈ જાય છે, ઓફ સ્ટેટમાં આવી જાય છે. અને પોઝિટિવ વોલ્ટેજ અપ્લાય કરવાથી ઓન સ્ટેટમાં. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. નાઉ ઇક્વિવેલન્ટ સર્કિટ ઓફ યુજેટી. હવે યુજેટીને આપણે ઇક્વિવેલન્ટ સર્કિટ ડ્રો કરીને એને સમજશું. ઇક્વિવેલન્ટ સર્કિટ ઓફ યુજેટી. The resistance of silicon bar is called the interbase resistance RBB. આ ફિગર 21.26 ઉપર ધ્યાન આપો. This is nothing but your equivalent circuit of UJT. Now, the interbase in resistance of silicon bar is called interbase resistance RBB. તમારું આ UJT છે ને, એ બેસિકલી એક સિલિકોન બારનું બનેલું છે. કોઈક સિલિકોન બારનું બનેલું છે. હવે આ સિલિકોન બારના એક બાજુ B2 છે ને બીજી બાજુ B1 છે, બે બેઝ છે, બરાબર. તો આ જે સિલિકોન બાર છે ને એના રેઝિસ્ટન્સને હું ઇન્ટરબેઝ રેઝિસ્ટન્સ RBB કહીશ. ઇન્ટરબેઝ એટલે બે બેઝના વચ્ચેનો, બેઝ B1 અને B2ના વચ્ચેનું જે રેઝિસ્ટન્સ છે આ બારનું, એને હું RBB, ઇન્ટરબેઝ રેઝિસ્ટન્સ RBB કહીશ. The interbase resistance is represented by two resistors in series. હવે એ જે ઇન્ટરબેઝ રેઝિસ્ટન્સ છે ને RBB, એને હું બે સિરીઝ રેઝિસ્ટર્સ વડે દર્શાવીશ, RB1 અને RB2. આ RBB છે એને હું બે રેઝિસ્ટન્સ જે સિરીઝમાં છે RB1 અને RB2 એના વડે દર્શાવીશ. RB2 શું છે? It is the resistance of silicon bar between B2 and point at the which the emitter junction lies. તો what is RB2? RB2 સિલિકોન બારનું રેઝિસ્ટન્સ છે કોના વચ્ચે? બેઝ B2 અને એમીટરવાળા પોઈન્ટના વચ્ચે. તો જો અહીંયા આટલો જે એરિયા છે ને બેઝ B2 અને અહીંયા જે એમીટર છે, આ જે આટલો જે સિલિકોન બાર છે એના રેઝિસ્ટન્સને હું RB2 કહીશ, બરાબર. એ જ વસ્તુ ડ્રો કરી છે B2 અને જ્યાં એમીટર છે એ બે વચ્ચે જેટલો સિલિકોન બાર છે એના રેઝિસ્ટન્સને હું RB2 કહીશ. RB1 is the resistance of bar between B1 and emitter junction. This resistance is shown variable because its value depends on the bias voltage across the PN junction. હવે RB1 શું છે? RB1 is the voltage between this terminal B1 and the emitter. એટલે આ જે એમીટર જંક્શન છે ત્યાંથી લઈને B1 સુધી જેટલું પણ મટીરિયલ છે એ મટીરિયલના રેઝિસ્ટન્સને હું RB1 કહીશ. અને આ RB1 ને છે ને મેં વેરિયેબલ લીધું છે. RB1 ને મેં વેરિયેબલ રેઝિસ્ટર લીધું છે. શું કામ? તો તમે જુઓ તો જ્યારે તમે પોઝિટિવ વોલ્ટેજ અપ્લાય કરતા હતા ત્યારે શું થતું હતું કે
accumulation of holes were resulting in decrease of resistance of this region. This region એટલે કયું region? Accumulation of holes in the emitter to base 1 region results in the decrease of resistance of this region, which means કે કોઈ ફિક્સ રેઝિસ્ટન્સ નથી. પોઝિટિવ વોલ્ટેજ અપ્લાય કરો ત્યારે તમારા હોલ્સ અક્યુમ્યુલેટ થાય એમીટર ટુ B1ની વચ્ચે, અને એના કારણે તમારું રેઝિસ્ટન્સ ઘટે છે, વિચ મીન્સ રેઝિસ્ટન્સ જે છે વેરિયેબલ છે, ચેન્જ થાય છે. એટલે B1 અને આ એમીટર જંક્શનના વચ્ચેના રેઝિસ્ટરને મેં વેરિયેબલ તરીકે દર્શાવ્યું છે અને નામ આપ્યું RB1. સી એમીટર જંક્શન અને B1ના વચ્ચેનું રેઝિસ્ટર. The PN junction is represented in the emitter by a diode D. હવે એમીટર ઉપર એક PN જંક્શન છે C, PN જંક્શન, અને PN જંક્શનને આપણે એક ડાયોડ તરીકે દર્શાવ્યું છે. આપણે PN જંક્શન ઇઝ નથિંગ બટ અ ડાયોડ ઇઝ નથિંગ બટ અ PN જંક્શન. તો એમીટર ઉપર જે PN જંક્શન બને છે ને એને મેં એક ડાયોડ તરીકે દર્શાવ્યું છે C હિયર, ડાયોડ D તરીકે દર્શાવ્યું છે. The circuit action of UJT can be explained more clearly from this equivalent circuit. હવે વર્કિંગ કે એક્શન UJTનું એક્શન સમજવા માટે આ ઇક્વિવેલન્ટ સર્કિટ તમને વધારે કામ આવશે, વધારે ઇઝી રહેશે મેથેમેટિકલી સ્ટેપ્સ જોશો તો. આ ઇક્વિવેલન્ટ સર્કિટ કઈ રીતે બની એના ઉપર ખાસ ધ્યાન રાખજો. જે B2 B1 બે બેઝના વચ્ચે જે રેઝિસ્ટન્સ છે સિલિકોન બારનું, એને મેં બે સિરીઝ રેઝિસ્ટન્સ તરીકે, એને મેં ઇન્ટરબેઝ રેઝિસ્ટન્સ RBB કીધું છે, અને બે સિરીઝ રેઝિસ્ટર્સ RB2 અને RB1 RB1 અને RB2 તરીકે ડ્રો કર્યું છે. જેમાં RB1 છે PN જંક્શન અને B1ના વચ્ચેનું રેઝિસ્ટન્સ જે વેરિયેબલ તરીકે લીધું છે, અને RB2 છે એમીટર જંક્શન અને B2 વચ્ચેનો રેઝિસ્ટન્સ જે RB2 છે. પછી એમીટર ઉપર જે PN જંક્શન બને છે એને ડાયોડ D તરીકે દર્શાવ્યું છે. પછી એમીટરમાં જે આ એમીટર છે બરાબર, એમીટરમાં જે કરંટ ફ્લો થાય છે એ તો IE છે જ, અને એમીટર ઉપર જે એમીટર બેઝ ને B1ના વચ્ચે જે વોલ્ટેજ અપ્લાય કરીએ છીએ એ આપણો VE છે, V કેપિટલ E. પછી બેઝ B1 અને B2 આ બંને બેઝિસના વચ્ચે જે આપણે વોલ્ટેજ મળે છે એને આપણે VBB કહેશું, અને એનામાં જે કરંટ ફ્લો થાય છે એને IB કહેશું. અને આ VD શું છે? ડાયોડમાં આ VD શું છે? તમને યાદ હશે કે સિલિકોન ડાયરેક્ટલી તમે ફોરવર્ડ બાયસ કરો તો ડાયરેક્ટલી ઓન ન થઈ જાય. સિલિકોન જે છે એનું થ્રેશોલ્ડ વોલ્ટેજ 0.7 વોલ્ટ છે, એટલે ફોરવર્ડ બાયસ કરો અને એના પછી 0.7 વોલ્ટ અપ્લાય કરો પછી જ ચાલુ થાય સિલિકોન. સિલિકોન જે છે એ 0.24 વોલ્ટ, 0.43 વોલ્ટ, ભલે ને ફોરવર્ડ બાયસ અપ્લાય કરો, ભલે ને ફોરવર્ડ બાયસ અપ્લાય કરીને 0.24 વોલ્ટ, 0.43 વોલ્ટ અપ્લાય કરો તો પણ સિલિકોન કન્ડક્ટ નહીં કરે. સિલિકોનને કન્ડક્ટ કરવા માટે તમારો સિલિકોન ડાયોડને કન્ડક્ટ કરવા માટે તમારો ડાયોડ ફોરવર્ડ બાયસમાં હોવું જોઈએ, અને તમારો અપ્લાઇડ વોલ્ટેજ 0.7 વોલ્ટથી વધારે હોવો જોઈએ. 0.7 વોલ્ટ કાંઈ નથી, વધારે, ત્યારે જ તમારો સિલિકોન ડાયોડ કન્ડક્ટ કરવાનું સ્ટાર્ટ કરે. લાઇકવાઇઝ જર્મેનિયમમાં તમને ખબર છે થ્રેશોલ્ડ વોલ્ટેજ 0.3 વોલ્ટ છે, એટલું તો જોઈએ જ જર્મેનિયમને ફોરવર્ડ બાયસમાં કન્ડક્ટ કરવા માટે, નહીંતર ના થાય. તો આ તમારો VD તમારો એ
થ્રેશોલ્ડ વોલ્ટેજ છે કે આટલો વોલ્ટેજ તો તમારા ડાયોડને જોઈએ જ કન્ડક્ટ કરવા માટે, ફોરવર્ડ બાયસમાં પણ. ઓલરાઈટ. Point number 1. With no applied voltage to UJT, the interbase resistance is given by RBB is equal to RB1 plus RB2. With no applied voltage. એટલે કે તમે કાંઈ અહીંયા VE કે કોઈ પણ વોલ્ટેજ અપ્લાય ના કરો. આ જે વોલ્ટેજ તમે અપ્લાય કર્યા છે ને એ અપ્લાય ના કરો. આ સાઈડના જે બે છે એ. સો આ વી અને આ VBB કાઢી નાખો. તો બચે શું ખાલી આટલો ભાગ, તો એને મેં અહીંયા ડ્રો કર્યો છે. જો બચે શું ખાલી સિરીઝમાં RB1 RB2 અને એવી રીતે આવું કંઈક બચે. RB1 અને RB2 ઉપર છે અને RB1 નીચે છે. આવું કંઈક બચે ખાલી, બીજું કાંઈ નથી. નથી VE, નથી VBB. ખાલી બે બેઝ B2 અને B1ના વચ્ચે આવી રીતે સિરીઝમાં બે રજિસ્ટર બને. સિરીઝમાં બે રજિસ્ટર હોય એનું ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ કેટલું થાય? હું તમને કહું કે આખી બ્રાન્ચનું રેઝિસ્ટન્સ RBB છે, તો તમે શું લખો? RB1 ને RB2 સિરીઝમાં છે, ધેરફોર RBB ઇઝ ઇક્વલ ટુ RB1 પ્લસ RB2. તો RBB ઇઝ ઇક્વલ ટુ RB1 પ્લસ RB2. Now, if the voltage is applied between bases with emitter, second point છે, if the voltage is applied between the bases VBB with emitter open, the voltage VBB will divide up across RB1 and RB2. હવે તમને શું કરવાનું છે કે વોલ્ટેજને ખાલી તમે પહેલાં શું હતું, ન તો આ વોલ્ટેજ અપ્લાય કર્યો ન તો આ વાળો વોલ્ટેજ અપ્લાય કર્યો. VE ને VBB બંને અપ્લાય નહોતા કર્યા અને ત્યારે આપણે RBB ઇઝ ઇક્વલ ટુ RB1 પ્લસ RB2 મળ્યું. હવે તમે શું કરો કે આને VE ને અપ્લાય ના કરો, ખાલી VBB અપ્લાય કરો, વિચ મીન્સ આ ફિગર 21.251 જેવું કંઈક કરો કે અહીંયા તમે કાંઈ વોલ્ટેજ અપ્લાય ન કરો, નો વોલ્ટેજ એમીટર અને B1 વચ્ચે, ખાલી VBB અપ્લાય કરો. વિચ મીન્સ આ પાર્ટ તમે VE અપ્લાય ના કરો, ખાલી આ VBB અપ્લાય કરો આ ફિગર પ્રમાણે. તો આપણે આટલું તો થોડું નિગ્લેક્ટ કરી શકશું. બસ આપણા ઇન્ટરેસ્ટમાં શું બચશે? ખાલી આટલો રીઝન, કારણ કે આપણે આ VE તો અપ્લાય કરતા નથી, VBB અપ્લાય કરીએ છીએ. તો આપણું હવે સર્કિટ કેવી થઈ જશે? આવી કંઈક. આ જ સર્કિટને મેં અહીંયા ડ્રો કરી છે. જો RB1 RB2 અને સાઈડમાં VBB, જેનાથી IB કરંટ ફ્લો થાય છે. હવે બે રેઝિસ્ટર્સ જે છે એ સિરીઝમાં છે, તો એનામાં લાગતો વોલ્ટેજ ડિવાઈડ થઈ જાય. RB1ના અક્રોસ જે વોલ્ટેજ છે એનું V1 નામ આપું અને RB2ના અક્રોસ જે વોલ્ટેજ છે એને હું V2 નામ આપું. તો એ જ વસ્તુ લખી છે કે ધ વોલ્ટેજ VBB વિલ ડિવાઈડ અપ અક્રોસ RB1 અને RB2. VBB જે છે એ RB1 અને RB2ના ક્રોસ ડિવાઈડ થઈ જાય, એક V1 ને એક V2. V1 ઇઝ ધ વોલ્ટેજ અક્રોસ RB1. RB1ના ક્રોસ જે વોલ્ટેજ છે ને V1 નામ આપ્યું અને RB2ના ક્રોસ વોલ્ટેજ છે ને RB2. V2 જે છે RB2ના ક્રોસ જે વોલ્ટેજ છે એ છે. હવે V is equal to IR, we all know. તો V1 is equal to IR આપને ખબર છે. V1 શું છે? ઇટ ઇઝ ધ
વોલ્ટેજ અક્રોસ રેઝિસ્ટન્સ RB1, તો આરની જગ્યાએ RB1 લખ્યું અને કરંટ કેટલો ફ્લો થાય છે IB. સો V1 ઇઝ ઇક્વલ ટુ IB RB1. અને એ જ રીતે V2 કેવી રીતે લખાય, V2 ઇઝ ઇક્વલ ટુ IB ઇન્ટુ RB2, કારણ કે B2ના ક્રોસનો રેઝિસ્ટન્સ છે. તો આ તમે લખી દો, એટલે V1 ઇઝ ઇક્વલ ટુ IB RB1, V2 ઇઝ ઇક્વલ ટુ IB RB2.